અમરેલી જિલ્લાની આશા વર્કર બહેનો પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી છે। મળતી માહિતી મુજબ ફિક્સ પગાર, ફિક્સ સમય જેવા વિવિધ મુદ્દાઓને લઈને આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયત ખાતે હડતાળ પર બેઠી છે। ત્યારે જ્યાં સુધી બહેનોની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આશા વર્કર બહેનો હડતાળ પર જ બેઠી રહેશે। ત્યારે જ્યાં સુધી બહેનોની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આશા વર્કર બહેનો હડતાળ પર બેઠી રહેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત 2 દિવસ પહેલા આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ માંગણી ન સ્વીકારાતા આશા વર્કર બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોઢવાણિયા વૈશાલીબેન મારું નામ છે અને આજે અમે અહીંયા જિલ્લા પંચાયત આરોગ્ય ઓફિસે ધરણા ઉપર છીએ। અમે 15 દિવસની આવેદન આપેલું છે, અમારી માંગ પૂર્ણ નથી થઈ એટલે અમે આજે ધરણા કર્યા છે। 3 દિવસ સતત ધરણા ઉપર રહેવાના છીએ અને અમારે જો ચૂંટણીની કામગીરી હોય તો આશાબેનોને સોંપવામાં આવે છે, એનું 1 રૂપિયો વેતન નથી મળતું, તો પણ સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી અમને બેસાડે છે। અને પોલિયોની કામગીરી હોય તો પોલિયોમાં પણ તે જ રીતે 7 થી 6 વાગ્યા સુધી અમારે સતત બેહવું પડે છે। નો 1 રૂપિયો આપવામાં આવે, ખાલી 75 રૂપિયામાં અમારે આશાબેનોને 3 દિવસ ફિલ્ડ કરવાનું, 1 દિવસ બૂથ ઉપર બેસવાનું, તો પણ અમને એનો 1 રૂપિયો નથી મળતો। બીજા નંબરમાં અમારે જો સ્લાઇડ સ્કૂટમ બધું કામ અમારે આશા પાઈથી MPW FIW લે છે, એનું ટાર્ગેટ અમે પૂરો કરીએ છીએ, તો પણ અમને એનો એક TLનો ટાર્ગેટ અમે પૂરો કરીએ, ખાલી 200 રૂપિયામાં જ અમારી પાસે કામ કરાવે છે એ લોકો, અને એ લોકોના ટાર્ગેટ પણ આશાબેનો પૂરા કરે છે, તોય અમને માન પણ નથી મળતું, માન સન્માન પણ નથી આપતા। તોય એવી ધમકી આપે છે કે તમે આજ કામ નહીં કરો તો અમે તમને કાલથી કાઢી મૂકશું, તમે છૂટા કરી દો, સાઈનો નહીં કરી દે તમારા વાવસરમાં, તો અમારે સાઈનો પણ અમને નથી કરી દેતા, તો અમારે વાવસરની પેમેન્ટ પાવતી ભરી કેવી રીતના શકીએ? બધા કર્મચારીઓ મોટા બધા અધિકારીઓ આવી ધમકી આપે છે, અમે સાઈનો નહીં કરીએ, જો સાઈન એમઓ સાઈન ન કરે, FIW બહેનો સાઈન ન કરે, MPW બહેનો સાઈન ન કરે, બધા બહેનો સાઈન ન કરે, ભાઈઓ બહેનો, તો અમારું પેમેન્ટ થાય કેવી રીતના? પેમેન્ટ થાય જ નહીં। અમારી માંગ એ જ છે કે અમને ફિક્સ કરી દો, ફિક્સ પગાર કરી દો, એટલે અમારે છે ને ફિક્સ ટાઈમ ફિક્સ પગાર કરાવડાવો, કેમ કે અમારે એમાં બધાની સાઈનો લેવી પડે છે, ત્યાર પછી અમારું વાવસર બને છે, અને ત્યાર પછી એક કાગળ ઘટતો હોય, 1 તારીખ વહેલા મોડી થતી હોય તો અમારું પેમેન્ટ કાપી નાખવામાં આવે છે। બીજા નંબરમાં અમને ફિક્સ ટાઈમ હોય તો અમારે આ ધમકીથી બચવું પડે। બીજા નંબરમાં ઝેરોક્સોના અમારે 200-250 રૂપિયા દર મહિને ઝેરોક્સોના થાય છે, ખાલી 200 રૂપિયાને PMYની કામગીરી અમે ઓનલાઈન કરીએ છીએ, એમાં ઓનલાઈન અમે ફોર્મ ભરીએ છીએ। ક્યારેક કોઈ બહેનોને મોબાઈલ ચાર્જ સારું ન હોય, કોઈને મોબાઈલ કન્ડિશન વાળો ન હોય, બીજા નંબરમાં કોઈને નેટવર્ક ન હોય। મારું નામ વૈશાલીબેન જેઠવા, ગામ ચમારડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। હું આશા વર્કર રીતે કામ કરું છું અને અમારી એક જ માંગ છે કે અમારે ફિક્સ પગાર, ફિક્સ ટાઈમ અને જે ઓનલાઈન કામગીરી છે એ અમારે બંધ કરાવવાની, કારણ કે એનું અમને પેમેન્ટ કાંઈ મળતું નથી, એટલે એ કામગીરી અમારે બંધ કરવી છે, બસ એટલી જ। અને ત્યાં સુધી અમે 2 દિવસ સાંજ સુધી 5 વાગ્યા સુધી અમારી અહીંયા ધરણા રહેશે, બરાબર? આવેદનપત્ર અમે આપેલા છે, પણ એનો હજી જવાબ હજી અમને કાંઈ મળતો નથી। અમે 5 વાગ્યા સુધી અહીંયા જિલ્લા ઓફિસે અમે પંચાયત આગળ અમે બેસીશું, અમારી જે 11 તાલુકાની આશાબેનું છે અહીંયા હાજરમાં, અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામગીરી બધી બંધ રાખશું। મારું નામ પટોળિયા સગુણાબેન છે, ગામ અમરાપુર અને તાલુકો કુકાઓ, જિલ્લો અમરેલી। આજે અમે 12 વર્ષથી આમનામ આશા વર્કરમાં નોકરી કરી છે અને અમારી માંગ એ છે કે જો અમારો સમયગાળો ફિક્સ આપો અને અમારો પગાર ફિક્સ કરો। જ્યારે જોઈએ ત્યારે તમે નજર સામે જોવો જ છો, આ બહેનોને એક ઝીણવટભરી બાબતથી સરકાર માંગ પૂરી નથી કરતા। અડધાને તમે જોવો એમ યુનિફોર્મ નથી અને યુનિફોર્મ છે, તો આ બધું શું છે? એ તો અમને વિરોધ નથી, પણ રાત દિવસ અમને મહેનત કરાવે છે। રાતે અમને ઉઠીને એમ કે તમે વાડી વિસ્તારમાં જાઓ અને અમારા જોખમી બહેનો હોય એને કંઈ પણ થાય તો કંઈ તમે જવાબદાર છો, તો પણ અમે દિન રાત મહેનત કરીએ છીએ, તોય પણ અમારું કાંઈ વેતન નહીં, તો અમારે શું કરવાનું? અને કોરોના સમયે ડૉક્ટરની ભાઈ તાકાત નથી એમની પાસે જઈને વિઝિટ કરવાની, એ પણ જવાબ છેટેથી આપી દેતા, ત્યારે અમારે આ બહેનોએ મહેનત કરી છે અને એની પાસે ગયા છે કોરોના સમયે પણ, અને એને પૂછ્યું છે કે તમારી શું હાલત છે, એમની કોઈની કાળજી નથી રાખી, પણ માણસ ગામના રહેલા માણસની પણ રાખેલી છે, તો પછી આ સરકારને સામું તો જોવું પડે ને। અને જોખમી બહેનો હોય અમારે ડિલિવરીવાળા, તો ઉપરથી અમને એમ
એમ કહે છે કે તમારી જવાબદારી છે બહેનો જાજો, તો રાત ઉઠીને અમે સેવા કરીએ છીએ. એ સગર્ભા બહેનોને અમે બધી તપાસ કરાવી અને સિવિલ હોસ્પિટલ લગી પહોંચાડીએ છીએ. અને માંગણી અમારી એ છે કે અમારો ફિક્સ પગાર કરો અને ફિક્સ સમય કરો. કાંઈક તો અમારી પાસે હોવું જોઈએ ને. અમારી સરકાર પાસે કાંઈ માગણી નથી, પણ એક જ માગણી છે. અને અમે આ આંદોલન કર્યું છે, અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ અને હડતાલ ઉપર જ રહેવાના છે. જ્યાં લગી સરકાર અમારો ફિક્સ પગાર નહીં કરે ત્યાં સુધી અમે ફિક્સ અહીંયા જ બેસવાના છીએ અને અમારું આંદોલન આમનામ જ રહેશે.